બ્રેક બાદ આગળ વાત કરીએ તો વિશ્વના 30 વર્ષની નીચેની વયના પ્રતિભાશાળી યુવાનોની યાદીમાં ફોર્બ્સે જેનો સમાવેશ કર્યો તેમાં વડોદરાના કરણ જાનીનો પણ સમાવેશ થાય છે. કરણના પિતા પંકજ જાની અને નીતા જાની પણ દીકરાની આ સિદ્ધિથી ખુશ છે. અમેરિકામાં ગ્રેવિટેશનલ વેવ્સ અને બ્લેક હોલના રહસ્યો પર સંશોધન કરતી વૈધશાળા ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી લીગો સાથે 8 વર્ષથી સંકળાયેલા વડોદરાના સાયન્ટિસ્ટ કરણ જાનીને ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. અંડર 30 સાયન્સ કેટેગરીમાં કરણ સ્થાન પામતા જ પરિવારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. તો કરણ હાલમાં બ્લેક હોલ પર કામ કરી રહ્યો છે અને કરણ ફંડામેન્ટલ ફિઝિક્સમાં સંશોધન માટે અમેરિકાનું પ્રતિષ્ઠિત તેમાં પણ કામ કરે છે. કરણે અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને 30 પ્રભાવશાળી યુવા વૈજ્ઞાનિકોમાં વડોદરાનો કરણ જાનીનો સ્થાન મળ્યું છે. વડોદરા માટે ગર્વની વાત છે. તેનું કારણ છે કે ફોર્બ્સ મેગેઝિને જે રીતે ગુજરાતી યુવાનની જે પસંદગી કરી છે, 30 સૌથી પ્રતિભાશાળી યુવાનોમાં જે પસંદગી કરી છે તેમાં લીગો સંસ્થા સાથે સંકળાયેલા કરણ જાનીનો પણ સમાવેશ થાય છે. વાત કરીશું. આપણી સાથે અત્યારે હાલમાં મોજૂદ છે કરણ જાની, તેમના માતૃશ્રી નીતાબેન જાની અને પિતાશ્રી પંકજ જાનીજી પણ અહીં આગળ મોજૂદ છે. ખાસ વાત કરીશું કરણની સાથે. કરણ, ખાસ કરીને જણાવો કે કેટલી પ્રાઉડ મુમેન્ટ છે ગુજરાતી તરીકે? ખૂબ જ ગર્વ છે કે હું પહેલો ગુજરાતી છું જે ફોર્બ્સની યાદી, જે લોકો 30 વર્ષની ઉંમરમાં જે હોય છે એમાં એડ થયો છું. બહુ જ એન્કરેજિંગ ફીલ થાય છે એઝ અ યંગ સાયન્ટિસ્ટ ઓનર મળવું, કારણ કે એનાથી ઓફકોર્સ વધારે પુશ થાય તમારે આગળ રિસર્ચ કરવા માટે. કઈ વાત એવી રહી કરણ કે જેના લીધે આ મેગેઝિને તમારી નોંધ લેવા માટે મજબૂર બનવું પડ્યું? કારણ કે આમ પણ ગુજરાતી જેના કામ ને એના લીધે બહુ પ્રખ્યાત હોય છે. આ મેગેઝિને એવું તો કઈ વાત આપણી જમા પાસું રહ્યું કે નોંધ લેવા જ મજબૂર થવું પડ્યું? સો આ લિસ્ટમાં એ લોકોને 15,000 ઉપર નોમિનેશન્સ અલગ અલગના આવ્યા હશે. મને તો જસ્ટ ખાલી નોમિનેટ કોઈ કંઈ કર્યો તો એટલું ત્યારે જ મને ખબર પડી કે આવું પણ કંઈ ફોર્બ્સનું લિસ્ટ હોય છે. લાઇગોની ડિસ્કવરી, જેમાં હું બહુ મુખ્ય રોલ નિભાવ્યો છે, તેમાં એ 100 વર્ષની સૌથી મોટી સાયન્ટિફિક ડિસ્કવરી. એના બાદ ઇન્ડિયામાં આવી અને ઠેર ઠેર દર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ્સમાં જઈ છોકરાઓને પ્રોત્સાહન આપવું આ ફિલ્ડમાં. આઈ થિંક છેવટે બધાને હાર્ડવર્કની લેંગ્વેજ ખબર પડે છે, એટલે એનાથી કદાચ ફોર્બ્સ રીતે જોયું હોય. આપણી સાથે એમના માતૃશ્રી પણ અહીં આગળ મોજૂદ છે. મેડમ, ખાસ કરીને જણાવો કે દીકરાની જ્યારે હવે વધુ એક પ્રતિષ્ઠા આવતી હોય છે ત્યારે માતાને ગર્વ અનોખો જ હોય છે. શું કહેશો આપ? આજ જ્યારે ફોર્બ્સની યાદીમાં કરણનું નામ આવ્યું, એ સમાચાર મળ્યા, એ જાણીને અમને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે જે ધ્યેય અને ગોલ અને જેનું ફોકસ છે અને એની જે મહેનત છે એની નોંધ ફોર્બ્સ મેગેઝિને લેવી, એ જાણીને બહુ જ આનંદની લાગણી અનુભવું છું. આમ તો કરણના પિતાશ્રી પણ એજ્યુકેશન સાથે જ સંકળાયેલા છે, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમના પિતાશ્રી પંકજભાઈ સાથે વાત કરીશું. પંકજભાઈ, એક પ્રાઉડ મુમેન્ટ છે કે આપના જે એજ્યુકેશન સાથે સંકળાયેલા છો અને જે રીતે કરણનું નામ પણ હવે આ રીતે આ જ ફિલ્ડ તરીકે આગ ઉભરી રહ્યું છે. શું કહેશો? આમ તો અમારો ઇતિહાસ શૈક્ષણિક 100 વર્ષથી વધારે છે, તો આ શિક્ષણની જે ધરોહર છે એ કરણે જીવંત રાખી છે, એ મોટું જમા પાસું છે. અમે ગર્વ અનુભવીએ છીએ. કરણ, ખાસ કરીને જણાવો કે હવે જે રીતે આ મેગેઝિને ફોર્બ્સે નોંધ તો લીધી જ છે, હવે પછી વધારે એક આગળનું કયું ડ્રીમ રહેશે કરણનું? સો મેઇન મારું અત્યારના ફોકસ એ છે કે હું ઇન્ડિયામાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી સ્ટુડન્ટ્સને પીએચડી મારી સાથે મને જે હું જે પ્રોજેક્ટમાં કરું છું એમાં એમની સાથે જોડાઈ શકું. હાલમાં ઓલરેડી MS યુનિવર્સિટી છે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી છે, ત્યાંના સ્ટુડન્ટ્સ જેની સાથે હું એમને ધીરે ધીરે ટ્રેન કરું છું કે પીએચડીમાં થાય. એટલે આવનાર 5 વર્ષની અંદર એવા 3 થી 5 સારા વૈજ્ઞાનિક આપણા ગુજરાતમાંથી જ પ્રોડ્યુસ થાય આ ફિલ્ડમાં, એ મારું મેઇન એમ રહેશે. કારણ જે રીતે તમે કીધું કે આ 5 વૈજ્ઞાનિકો જે રીતના ઊભા કરવાનું આપણે એક ડ્રીમ છે, હવે એવું પણ એક વાત આવે છે કે 2030ની અંદર જે છે તો જે અવકાશ યાત્રી તરીકે ચાઇનીઝ વધારે ઉભરશે, તો તમને લાગે છે કે 2030 પછી ભારતીયો પણ એટલા જ અમેરિકા કરતાં વધારે આવી શકે? સો આપણું ગવર્મેન્ટનું કમિટમેન્ટ સાયન્સ અને ટેકનોલોજી માટેનું બહુ જ સ્ટ્રોંગ છે. કદાચ આપણા ઇતિહાસમાં ક્યારે ગવર્મેન્ટે એક સેટ ટાર્ગેટ કે 2030 સુધી વર્લ્ડના ટોપ 3 સાયન્સ ડેસ્ટિનેશન થવું, એવો કદી આટલો મોટો એમ્બિશિયસ ગોલ નથી રાખ્યો. અને એના કારણે એક ઇઝ છે સાયન્સ ફંડિંગની, જે રીતે ઇકોનોમિક ઇઝ છે કે મેગા ઇન્ડસ્ટ્રી આવે છે, સેમ મેગા સાયન્સ પ્રોજેક્ટ જેમાં એકમાં હું ભાગ છું.
આવા બધા પ્રોજેક્ટ આવે અને આપણે એક વિઝન રાખી શકીએ કે બીજી કોઈ કન્ટ્રી કરે એના પહેલાં આપણે ત્યાં આંગળી મૂકીને આપણે પ્રોજેક્ટ પતાવીએ, નોટ જસ્ટ ફંડ કરીએ, એ જ આપણે હવે આખું પ્રોસેસ જે સ્ટ્રીમલાઇન થાય છે એનાથી એવું લાગે છે કે યસ આપણે બીજી બધી એશિયન કન્ટ્રીઝ કરતાં આગળ રહીશું. શું કરવું જોઈએ જો વધારે ભારતને પણ જો સાયન્સ અને સાયન્ટિસ્ટ પેદા કરવા હોય તો સૌથી વધારે શું કરવું જોઈએ, એટલે કઈ વસ્તુ પર વધારે ટેક કરે તો આપણે આગળ આવી શકીએ એમ છે? સો એક માત્ર સિંગલ એજ્યુકેશન પોલિસી રિફોર્મ એ છે કે ધારો કે બેચલર્સમાં ભણતું સ્ટુડન્ટને તમારે રિસર્ચમાં કોઈક તો એક્સપોઝર આપવું જ પડે. તમે એને ઇન્ટર્નશીપ આપો, તમે એને સમર પ્રોજેક્ટ આપો કે એક સેમેસ્ટરનો થીસીસ આપો. હું જ્યારે ફર્સ્ટ યરમાં હતો ત્યારે મને પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં પહેલા વર્ષે જ રિસર્ચ મળ્યું. તો સેકન્ડ યર્સમાં મને સામેથી એલ્બર્ટ આઇન્સ્ટાઈન ઇન્સ્ટિટ્યૂટે બોલાવી, ત્રીજા વર્ષે સ્ટીફન હોકિંગના ઇન્સ્ટિટ્યૂટમાંથી બોલાવ્યો. એટલે આનાથી તમને એક પ્રોત્સાહન મળતું રહે. તમે એવી રીતે 5 કે 10 વર્ષના ટાઈમલાઈનમાં એવું રીતે સેટ ના કરો કે અચ્છા હું બીએસસી એમએસસી પતાવીને પછી પીએચડીમાં કોઈક ફિલ્ડમાં રિસર્ચ કરીશ, કારણ કે એનાથી શું થાય કે ક્લેરિટી ના હોય. તમને પીએચડીમાં શરૂ થતાં પહેલાં ટોપિકની જાણ હોવી જોઈએ અને એ ગવર્મેન્ટે અત્યારના કરવાની જરૂર છે કે યુનિવર્સિટી, આઈઆઈટીઝ ને આઈઆઈએમ્સ નહીં, આપણી સ્ટેટ યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીના બેચલર્સના સ્ટુડન્ટ્સ રિસર્ચ કરતા થાય. જો કરણ, જો જે કીધું રિસર્ચ કરતા થાય, જે રીતે ફોરેન જે એજ્યુકેશન પ્રણાલી છે એ ઘણી ઇઝી હોવાનું પણ એક મત છે, જ્યારે આપણી એજ્યુકેશન પ્રણાલી છે એ થિયરી બેઝ વધારે છે, તો લાગે છે કે એજ્યુકેશન બેઝ જે પ્રણાલી છે એ પણ હવે બદલાવ લાવવાની જરૂર છે? સર આપણે ત્યાં મેઇન એ છે કે આપણે ત્યાં કમ્યુનિકેશનના એટલા બધા સાયન્સ કે ટેકનિકલ કોર્સીસ નથી. ધારો કે અમને બધાને ત્યાં પહેલી ટ્રેનિંગ એ અપાય કે તમારો સાયન્સ કોઈ પણ કોર્સ લીધો હોય, એન્ડ ઓફ ધ સેમેસ્ટર પ્રેઝન્ટેશન આપતા શીખો. તો એ તમે આપતા કેમ શીખો? કારણ કે તમારે સાયન્ટિસ્ટે પણ એક સેલ્સમેન થવી પડે, રાઈટ? ત્યારે તમારું સાયન્સ તમે ગવર્મેન્ટને સેલ કરો, ત્યારે જ ગવર્મેન્ટ એ પ્રોજેક્ટને ફંડ કરે છે. એટલે આખી એક ટ્રેનિંગ સેટ છે તમારે. તમે જસ્ટ એને લેબમાં બેસાડીને એક્સપેરિમેન્ટ કરાયા કરશો, અને એ પણ એ એક્સપેરિમેન્ટ જે ઓલરેડી 100 વર્ષ પહેલાં પ્રૂવ થઈ ચૂક્યા છે, તો એનો કંઈ આગળ એટલો બધો તમને એટ ધી એન્ડ આટલી મહેનત પછીનો ફળ એટલો સ્ટ્રોંગ નથી મળતો. તો જાની સાહેબ, ક્યાંક ને ક્યાંક તમને પણ એવું થતું હશે કે એક દીકરો તો હવે સાયન્ટિસ્ટ બને તો સ્કૂલમાંથી પણ એક આવો જ સાયન્ટિસ્ટ પેદા થાય, શું કહેશો? મજાની વસ્તુ તો એવી છે કે દર અઠવાડિયામાં 2 દિવસ કરણ સ્કૂલની અંદર વિડીયો કોન્ફરન્સિંગ કરે છે સબ્જેક્ટ ટીચર જોડે, અને એનું આખું ફોકસ એ છે કે ક્લાસરૂમમાં ઇફેક્ટિવ ટીચિંગની સાથે સાથે જે મેથડ યુઝ કરવી જોઈએ અને એવો શું બદલાવ લાવીએ કે નાનું સરખું બાળક પણ લેબોરેટરીની અંદર જઈ અને જાતે જ એક્સપેરિમેન્ટ કરે અને પોતાની જિજ્ઞાસાઓને વધુ ને વધુ ખીલવા પ્રયત્ન કરે. તો એના માટે કરણ સતત પ્રયત્નશીલ છે. એ અમારા ટીચર્સ જોડે સતત કોઓર્ડિનેટ કરીને નવા નવા વિષયોની ખૂબ ડિટેલપૂર્વક ચર્ચા પણ કરે છે. અને એટલું જ નહીં, જે મિટિંગની અંદર એણે વાત કરી, નેક્સ્ટ મિટિંગની અંદર એ પ્રયત્ન કરે છે કે જે આપણે ગઈ વખતે વાત કરી હતી એનું ઇમ્પ્લિમેન્ટ શું થયું, ઓન પેપર નહીં વાસ્તવિકતાની અંદર એ ખૂબ પ્રયત્ન કરે છે. મેડમ, ખાસ કરીને હવે તમે આ બહાર નીકળતા હશો તો ક્યાંક ને ક્યાંક કોઈ એવું કહેતું હશે કે આ કરણના માતા પિતા ચાલ્યા, કારણ કે હવે કરણ પણ એક સેલિબ્રિટી છે વડોદરાનો, શું કહેશો આપ? બસ એ સાંભળીને આનંદની લાગણી અનુભવું છું કે પુત્રના નામથી માતા પિતા ઓળખાય છે, એમની ઓળખ છીએ, અને જે એને મહેનત જે કરી અને જે ધ્યેય માટે યુએસ ગયો છે એને એ વળગી રહ્યો છે. તો આવનાર પેઢી જે અત્યારના 10મા ધોરણ ને 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એમને પણ પોતાની કેરિયર જો આવી રીતે કરવી હોય તો એક એક્ઝામ્પલ પણ લઈ શકે છે. કારણ કે આ જે એને બીએસસી ફિઝિક્સ લીધું, પછી આગળ એમએસસી કર્યું, એસ્ટ્રોનોમી એસ્ટ્રોફિઝિક્સ કર્યું, એટલે આખું એને એક લેડર ક્લાઇમ્બ કરી રહ્યો છે અને સક્સેસના પંથે જઈ રહ્યો છે. તો આ જે 10th અને 12thના વિદ્યાર્થીઓને અત્યારના એ બૂમિંગ સમસ્યા છે કે પ્રશ્ન ચિહ્નાર્થ ન હોવો જોઈએ, પણ આવા એ લોકોને જો આઇકન્સ જોવા મળે તો એ પ્રેરણા પણ મળે અને એ લોકો પણ આને વ્યવસાય તરીકે કરી શકે છે, આગળ બનાવી શકે છે એસ્ટ્રોનોમી ને એસ્ટ્રોફિઝિક્સમાં. જી કરણજી, આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે જે સેમિસ્ટર પ્રથા ચાલી રહી છે, સેમિસ્ટર પ્રથા કેટલો વર્ગ એવો છે કે જે સેમિસ્ટર પ્રથાનો વિરોધ કર્યો કે 11 સાયન્સમાં હવે બોર્ડનું આવી ગયું છે, સેમિસ્ટર પ્રથા હોવી જોઈએ કે કેમ, અને જો હોવી જોઈએ તો આ કેટલી ફાયદાકારક છે? સો યુએસ એજ્યુકેશન સિસ્ટમમાં કોલેજીસમાં બધે જ સેમેસ્ટર સિસ્ટમ હોય છે. અમુક જગ્યા પર તો ક્વાર્ટર સિસ્ટમ પણ હોય છે, એટલે તમારે વર્ષમાં 4 સેમેસ્ટર આવી જાય.
સેમેસ્ટર સિસ્ટમ તમને બહુ સારી રીતે એક બ્રેકડાઉન મળે છે કરિક્યુલમનું. અને બોર્ડમાં આપણે જ્યારે વર્ષનું બોર્ડ હતું ત્યારે ખબર હતી કે એક જ 4 જ દિવસમાં તમારે તમારું આખું વર્ષ જજ કરવું હોય એ બહુ જ સ્ટ્રેસફુલ હતું. એટલે હવે એક બ્રેકડાઉન થયું છે. આઈ થિંક આ બહુ જ સારું છે કારણ કે હાયર એજ્યુકેશનમાં જે તમારું ફ્રેમવર્ક હોય એ જ ફ્રેમવર્ક તમારે 11-12માં હોય તો સ્ટુડન્ટ પહેલેથી ટ્રેન થઈ જાય. એટલે એવું ના થાય કે એ લોકો પહેલી વાર સેમેસ્ટર સિસ્ટમ કોલેજમાં જોવે તો એમને મોટો ઝાટકો લાગે. એટલે આઈ થિંક મારા હિસાબે તો સેમેસ્ટર સિસ્ટમમાં જ હોવી જોઈએ હાયર 9મા ધોરણ પછીથી. તો અત્યારે આ જે એક બીજો સવાલ એવો છે કે નોટબંધી પછી જે વિશ્વમાં જે ભારતની જે પ્રતિષ્ઠા હતી લાગે છે કે ક્યાંક ને ક્યાંક પાછળ જતી રહી છે, કારણ કે જે ચલણ આપણું વિદેશમાં ચાલતું હતું હવે હાલમાં કોઈ લેવા પણ તૈયાર નથી. આપ શું કહેશો, ક્યાંક ને ક્યાંક સરકારનો આ નિર્ણય વિચારવા લાયક હતો કે બરાબર લાગે છે આપને? ના, બહુ બોલ્ડ હતો અને આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ એવું હોય કે જેને હું જેટલા ઇન્ટરેક્શનમાં છું બધાએ આને બહુ પોઝિટિવલી લીધું કે ઇન્ડિયા આવો મેજર સ્ટેપ લઈ શકે. એનાથી ઉપરાંત હું જેટલી યુનિવર્સિટીઝને ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં છું હું દર વખતે પ્રોફેસર કે સ્ટુડન્ટને પૂછું છું કે તમને કેવું લાગે, તમારું શું છે ઓવરઓલ આટલું બધું સમર્થન સિટીઝને આઈ ડોન્ટ થિંક કોઈ નેશનલ મુવમેન્ટ માટે કર્યું. મને તો એ પણ યાદ નથી કે જ્યારે આપણે વર્લ્ડ કપમાં હતા ત્યારે પણ આપણું પ્રોત્સાહન આટલું હતું ફાઇનલમાં જ્યારે પહોંચ્યા જેટલું આપણે ડિમોનેટાઇઝેશનમાં કર્યું. જાની સાહેબ, હવે આપણે એક આખરી સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આનું જે રીતનું ડ્રીમ છે, આવું જ ડ્રીમ આપને એવું લાગે છે કે બીજા છોકરાઓ પણ આને આ રીતે આદર્શ અને આદર્શ માનીને આગળ વધવું છે આ રીતે? ખાસ કરીને શ્રેયસ છેલ્લા 50 વર્ષથી આ સંસ્થા માત્ર ને માત્ર શિક્ષણને વળગેલી છે. અમારી તમામ જે મહેનત છે ને તમામ પ્રયત્નો છે એ જે બાળક વિશ્વાસ સાથે વાલી અમને જે આપે છે એને વધુ ને વધુ સારી રીતે ભણાવીને સમાજની અંદર ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે એવો અમારો સતત પ્રયત્ન રહે છે. તો કરણ એક સિમ્બોલિક બની ગયો છે અમારા માટે કે અમારી પાસે જે મા બાપ ખૂબ જ દિલથી બાળકને ભણવા અહીંયા મોકલે છે તો એને અમારે જેમ અમે કરણને ગ્રૂમ કર્યો એવી જ રીતે એ બધા તમામ બાળકને અમારે ગ્રૂમ કરવા જોઈએ એવી અમારી એક સામાજિક જવાબદારી બને છે. આંટીજી, આપને પણ ક્યાંક હવે એવું લાગશે કે કરણને હવે લગ્ન કરાવવાનો આપ કેવી દુલ્હન પસંદ કરશો? કારણ કે આપે એને પંકજભાઈએ ક્યારે પણ જન્માક્ષર જોઈને લગ્ન નથી કર્યા, આપ કેવી રીતે પસંદ કરશો? એવું લાગે છે કે એકબીજાને સમજી શકે, કારણ કે એકબીજાને સમય આપવો પડે ને એકબીજાને સમજી શકે એવો હોય તો એ વધારે ઈચ્છનીય છે. કરણના આ પ્રકારના ડ્રીમ પછી એના પરિવારજનોમાં તો ખુશી છે. કરણનું કહેવું છે કે દેશની અંદર 5 સાયન્ટિસ્ટો તેને આ રીતે બનાવવા છે અથવા 5 સાયન્ટિસ્ટો માટે એને પ્રયત્ન કરવો છે. બીજી તરફ કરણના પિતાનું પણ કહેવું છે કે એમની સ્કૂલમાં જે પ્રકારની એજ્યુકેશન પ્રણાલી છે એ ખરેખર સ્ટુડન્ટ્સો માટે ઉપયોગી છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરાવાસીઓ આનો કેટલો લાભ લે છે. કેમેરામેન શ્યામ સોનોને સાથે રૂપેશ ચોકસી, GSTV, વડોદરા.